સુરતમાં જાઓ, રાજકોટમાં જાઓ, બેંગ્લોર જાઓ, કોલકાતા જાઓ, ચેન્નઈ જાઓ, ભાવનગર જાઓ, ગમે ત્યાં જાય ચાંદલા લખવા મને જ બોલાવે, કેમ કે મેં છું ચાંદલા એક્સપર્ટ. 1 પણ રૂપિયાનો હિસાબ આમ તેમ નહીં થવા દેવ. ચાંદલા એક્સપર્ટ. કેટલા? 51 નો ચાંદલો અભયભાઈ ફોફાણી ફ્રોમ હોંગકોંગ. હોંગકોંગ. 100 રૂપિયા મહેશભાઈ ગોરણિયા ઉર્ફ MG, અસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ જાની બ્રધર્સ ફિલ્મ પ્રોડક્શન. ઓય અંકલ બરાબર જયમાં લાગો છો તમે. પેટ ભરીને. મોહનથાળ કેવો લાગ્યો? ફિક્કો. તો રટાળુ પૂરી કેવી લાગી? રટાડું તેલ ઓછું લાગ્યું જરાક. દાળ કેવી લાગી? દાળ મીઠું ઓછું હતું. મોહનથાળ? મોહનથાળ કીધું ને સાકર ઓછી હતી. કઢી ભાત? કઢીમાં હવે લાગ્યું કે બહુ પાતળી હતી હો કઢી. છાલ બરાબર નાખી નહોતી. કચુંબર કેવું હતું? કચુંબર હાવ કાચું. તો પાણી કેવું હતું? પાણી મેલું હતું. લાવો હું લખાવો છો. લ્યો હે 10? બસ. બાકી આશીર્વાદ મહત્વના હોય છે ભઈલા. આજે ખબર પડી કે માણસ હારા કપડાથી હારો નથી બની જતો. હાલો કે આગળ વધો, ખૂબ આગળ વધો. હા હા, અમે તો આગળ વધશું, તમે તમારું જીવન સુધારો. ઉપાડી આવા લોકોને પ્રભુ. એ હું નામ? અમિતભાઈ. અમિતભાઈ. એટલે કેવું લાગે તમને રસ? 1 નંબર. એટલે લાગે જ ને. જાઓ જાઓ. હું નામ? રોહનભાઈ. રોહનભાઈ. એટલે તમને સાલમ પાક કેવો લાગ્યો? 1 નંબર. એટલે લાગે ને સાંભળ, એ કઢીનો ભાત કેવો લાગ્યો? 1 નંબર. એટલે લાગે જ ને 1 નંબર. રહોડું કોનું હતું? હું નામ? અશ્વિનભાઈ. અશ્વિનભાઈ. તો સાંભળો ને, તમને 98 કેવું લાગ્યું? જોરદાર. એટલે લાગે ને ખાટા જાઓ ને જાટા જાઓ, મુખવાસ ખાટા જાઓ ને જાટા જાઓ. 101 જતીન સોની ફ્રોમ જુનાગઢ. કોણ છે તું? હવે કેટલા લોકો લખાયો? અલે કેટલા છે? 21. કેરેન મારું છું, મારથી વધારે કોઈ પૈસા નહીં આપ્યા હોય. તારા બાપ બેટા 5,000 લખાવીને ગયા. એટલે ગાંડા મને એમ કે ઓળો ને રોટલો છે એટલે આવ્યો તો, એટલે ઓળો રોટલો હતો નહીં એટલે 21 લખાવ્યા. ચાલ હવે જટી રે, ખાવાનું ભાવ ને મને કઈ. તો આ શું કામ ખાય છે? ટાઈમ બસ. હવે ખાઈને નીકળ ને, અહીંયા ની આપણે ચંડા લખાવતા છે. ચંડા બેહવાડે ને શાંતિ તારે હું જાય. અલા ભાઈ જટી રેની દોસ્ત મેં બોલાવ. અલા નથી લખો ને જાની ભાઈ કે. અરે તને હેલ્પ કર લાવની. અલા જાની પર તું હું મગજની પથારી ભરો જટી રે. અલા ચાલી છોડની યાર, તો વાંધો નહીં હે કે જટી રે. એકદમ લબાડ લોકો આવે લગનમાં, ભલભલી નોટો આવતી છે લગનમાં, બદમાશ લોકો આવતા છે ચંડામાં. શું નામ? મેહુલભાઈ. મેહુલભાઈ ગોટા કેવા હતા? જોરદાર. તો લો મુખવાસ તો લેતા જાઓ. આવજો. અરે મુઠિયા ભરી લેતા નહીં ખીચાની અંદર. શું નામ? અજયભાઈ. અજયભાઈ. તે રટાડો પૂરી કેવી હતી? જોરદાર. એટલે હોય જ ને. હા બોલો શેઠ. કઈ તારીખ? ચાંડા લખવા? ના સોરી, હું ખાલી લગનમાં ચાંદલા લખું છું. ક્રિકેટમાં જેમ તમે કોચને બોલાવો ને પૈસા આપીને, એવી રીતના લોકો મને ચાંદલા લખવા બોલાવે છે. ચાંદલા લખવા. કેમ કે 1 રૂપિયાનો હિસાબ આમ નથી કરતા. તમે લઈ લે, તારે જેટલું જોઈતું હોય એટલું લઈ લે. અરે પણ અંકલ બસ 10 નો ચાંદલો લખાવ્યો ને. હાલ બેટા હાલ. લગનમાં આવા પોયરા હોય જ એકદમ સરારટી પોયરા, સરારટી. મગજનો અઠ્ઠો કરી નાખ્યો. 501 રૂપિયા. 501. તમારી જેવી બેનો જયારે પૈસા લખાવો ને તો અમને અચંભો થઈ જાય. ભૈયાજી 501. નામ શું છે? રાધાબેન. રાધાબેન. નહીં બેન છીછી. રાધા રાની ચાલશે ને? ચાલશે. મારું નામ કૃષ્ણ હતું, પણ નાનપણમાં મોટો થઈ ગયો તો ખજૂર થઈ ગયો મેં. તમારો મોબાઈલ નંબર શું છે? 9294 ગુંદી બે ગાંઠિયા. 9294 ગુંદી બે ગાંઠિયા. પિનકોડ જટી રહી. 9294 ગુંદી બે ગાંઠિયા. આંકડામાં શું થયા? ગાંઠિયા 9294 91. બિલ ગેટ્સની છોકરીના લગ્નમાં કોને બોલાવેલો? મને. $1 નો હિસાબ આમ તેમ નહીં થયેલો. આ ખાલી 12 નો તફાવત આવેલો. ખાલી 12. લે દાદા, પણ આખી થાળી જ લઈ લઉં તો. આ તો લઈ લે ને. શું છે તારે? અરે પણ અંકલ બંકલની વાત કર. તું મને ઓળખતો નથી, હું કોણ છું? તું એક દઈ છે લેવા દે. છોકરાને કહું છું, છોકરાનું મન છે ખાવા દે ને. અને રાખ્યો છે કોને અહીંયા? અરે પણ મને રાખ્યો છે. આ સડેલો માણસ છે, ચાંદલા લખવા માટે રાખ્યો છે. હિસાબ લઈ લેજો ને. મારી છે હમણાં. તું મને ઓળખતો નથી. હું જેવાનો દાદો છું ને એમ અહીંયાનો પણ દાદો છું. હે અવાજ નીકળવાનો નહીં, તાર ઠોકી દેવા. સમજો? બે જોઈએ છે બચ્ચા. એક લઈ જા. થાળી મૂકતો થાળી વાત 8 નંબર નું જૂતું છે, 8 નંબર છપાઈ જશે.
કરે છે ઓળખતો નથી મને હજી હે કોણ છે અહીંયા કાઢો એટલે કાઢો કેટલો ભંગાટો હોટા પાણી લાવ 10 રૂપિયા ગુણા ભાઈ ભૂલચૂક માફ કરજે એ તો કોઈનો પ્રસંગ બગડાવી ને એટલે ને તને ગાડી દે જમીનમાં દોસ્તા મુખવાસ ભરી લઉં બલવંતભાઈ માટલી વાળા 333 રૂપિયા 51 રૂપિયા રાણી મુખવાસ લા અલે કટકી દાણાથી કઈ નહીં થાય આ ચમચી લો ગુપ નાખો મોઢામાં નાખી દો કીધું કરો આ બીજી ચમચી ગુપ નાખો મોઢામાં આ ત્રીજી ચમચી તમારા મમ્મી પપ્પાના નામની નાખી દો મોઢામાં આ ચોથી ચમચી તમારા બેનપણીના નામની નાખી દો આ પાંચમી ચમચી તમારા ઘરવાળાના નામની એક કામ કરો આ બધું છોડ આપણે પિક્ચર જોવા જઈએ ચાલો આ 5000 ને એક કોસ્ટારિકા કેફે અમદાવાદ નિકોલ બહુ મોટી પાર્ટી લાગ્યા તો હું તારા પર શું કામ ગુસ્સે હતો તને ખબર છે શું કામ આ વાર અને વધુ લગ્ન કરીને દુબઈ ચાલે જશે તો તને લઈ જશે અત્યારે મારું શું કામ છે અરે જો કહું છો એ લોકોની પાસે આટલો મોટો બંગલો જાયદાદ સંપત્તિ છે એમાંથી તને કઈ આપશે નહીં આપશે શું આ ચાંદા લખવાના ફક્ત 2000 રૂપિયા રે હા હા તેમાં તારી લાઈફ બનશે નહીં બને એટલે જ કહું છું લે આજો આ લે આમાં તારી લાઈફ બની જશે નહીં તો તારી મરજી ના કોઈનું ખરાબ નહીં કરાય કજોર ચાંદા લાખ ના ચાંદા લાખ ના કોઈનું ખરાબ નહીં કરાય કરાય ના ચાંદા લાખ चांदला वाला जाएंगे भागेगा लगे મેહુલભાઈ જોરથી બોલો ને ગોટા કેવાટા ભૂલી જાવ એમ થર્ડ હે તો એ તો થઈ જાય યાર સાલમ પાક કેવો હતા 1 નંબર રાસ કેવો હતા 1 નંબર રટાડું પહેરું કેવી લાગી સોરી મારી એક મારી ને પાછા અહીંયા આવીને તો એક મારે ને આમ બીંગડાવાની ને એ બધી ટ્રાય કરો શું કામ શું છે તારા પર પેલું ડેલું હું તારા પર શું કામ ગુસ્સે હતો ખબર છે તને તમારો મોબાઈલ નંબર શું છે એ ચમચી નાખી ને એટલે હું સમજી ગયો કે આ પિક્ચર પૂરું થઈ ગયું